ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। निराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ तदर्थात् परोक्षता च त्वमर्थात् परिच्छिन्नता योपाकरोत्तं देशिकेन्द्रं नित्यं हृदा प्रणतोऽस्म्यहम्। શ્વેતકેતુની જિજ્ઞાસા હતી કે હું સતબ્રહ્મને કેવી રીતે જાણી શકું, અનુભવી શકું. આઠ મહાવાક્ય વિચાર એમાં છે ને. શુદ્ધ અસ્તિત્વની સદબ્રહ્મની ઓળખ અને અનુભવ મને કેવી રીતે થાય. સતચિત અને આનંદ સ્વરૂપ પરમાત્માના સોપાધિક રૂપોનો આપણને અનુભવ થાય છે. સોપાધિક રૂપો એટલે નામ રૂપની ભેળસેળવાળા રૂપોનો અનુભવ આપણને થાય છે. તો સતનું, ચિત્તનું, આનંદનું નિરુપાધિક સ્વરૂપ હું કેવી રીતે જાણી શકું એવો પ્રશ્ન છે. એની જિજ્ઞાસાના ઉત્તરમાં, સમાધાનમાં ઉદ્દાલક ઋષિએ તત્વમસી કીધું છે. હું કેવી રીતે શું કહેવાય, નિરુપાધિક પરમાત્માના, બ્રહ્મના નિરુપાધિક સ્વરૂપને જાણી શકું. બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ અનુભવનો વિષય નથી. બ્રહ્મનું સોપાધિક રૂપ તો આપણને અનુભવ થાય જ છે. ઇદંકારાસ્પદ, ઇદમ વૃત્તિના આસ્પદ રૂપે આપણને સતનો ઘડો છે, આ ઘડો છે તો ઇદમ વૃત્તિનું આસ્પદ બને છે. એટલે સતનું સોપાધિક રૂપ એને સત્તા કહેવાય છે. આપણે જે સત્તા, સ્ફૂર્તિ વગેરે શબ્દો વાપરીએ છીએ તો સત્તા એટલે સતનું સોપાધિક રૂપ. ઉપાધિ સહિત ઘટ, ઈંટ, કોડિયા, નળિયા, ગમે તે ટૂંકમાં જગતની કોઈ પણ વસ્તુ, વિષયો, ઘટના, પરિસ્થિતિ, નિમિત્ત વાળું જ્યારે સતનું રૂપ હોય એ સોપાધિક રૂપને સત્તા કહેવાય છે. તો સત્તા રૂપે આપણને સતનું સોપાધિક રૂપ અનુભવાય છે. સ્ફૂર્તિ કે સ્ફુરણ રૂપે આપણને ચિત્તનું સોપાધિક રૂપ અનુભવાય છે. આનંદનું સોપાધિક રૂપ કેવી રીતે અનુભવાય છે?
તો વિષય સુખ હા પ્રિય લાગે છે. પ્રિયત્વ એટલે વિષય સુખ જે છે એ આનંદના સોપાધિક રૂપ છે. સોપાધિક રૂપ એટલે જે મૂળ હોય બિંબ એ ઉપાધિમાં પ્રતિબિંબિત થાય એને સોપાધિક કહેવાય. શુદ્ધ સ્ફટિક હોય એ નિરુપાધિક છે પોતે. જપાકુસુમનું પુષ્પ હોય બાજુમાં તો એને લીધે લાલ સ્ફટિક દેખાય આપણને, તો લાલ સ્ફટિક એ સ્ફટિકનું સોપાધિક રૂપ છે. તો એવી જ રીતે આનંદ તો મૂળ છે, નિરુપાધિક સ્વરૂપે છે, પરંતુ આનંદનું સોપાધિક રૂપ એટલે આનંદ જ્યારે વિષયોમાં, પ્રિય વિષયોમાં, ગમે તે દુઃખદ વિષયોમાં આનંદનું વિકૃત સ્વરૂપ જોવા મળે છે. એટલે પ્રિય વિષયોમાં આનંદ પ્રતિબિંબિત થાય છે. એટલે વિષય સુખ જે છે એ આનંદનું સોપાધિક રૂપ કહેવાય. તો સત, ચિત્ત અને આનંદ એના સોપાધિક રૂપોનો આપણને અનુભવ થાય જ છે. એ જેના સોપાધિક રૂપોનો અનુભવ થતો હોય એ નિરુપાધિક સ્વરૂપે તો હોવું જ જોઈએ. તો સત જે છે સોપાધિક રૂપના અનુભવ થાય છે આપણને. તો શ્વેતકેતુને જિજ્ઞાસા થઈ કે સત, ચિત્ત અને આનંદનું નિરુપાધિક સ્વરૂપ શું છે? તો સીધું ઉદ્દાલકે જવાબ આપ્યો તત્વમસી. જે સત, ચિત્ત અને આનંદના નિરુપાધિક સ્વરૂપને તું જાણવા માગે છે, અનુભવવા માગે છે, તો તું પોતે જ છે તત્વમસી. એને તારે જાણવાની જરૂર નથી, અનુભવવાની જરૂર નથી. અનુભવવાની જરૂરિયાતથી તું મુક્ત છે. એટલે શું કહેવાય એને અનુભવનો વિષય બનતા રોકવાનો છે. દસમાનો હું અનુભવ કેવી રીતે કરું? તો તું દસમો છે એ જ એનો ઉપાય છે. તું દસમાનો અનુભવ કેવી રીતે કરવું એ વાક્યનો એક જ ઉત્તર છે સમાધાન. તું દસમો છે, દસમાને અનુભવવાની જરૂર નથી. તો આ રીતે પહેલું જે તત્વમસી 6, 8, 7 કંડિકા છે એ આપણે જોઈ, એનો સુંદર રીતે વિચાર થયો. હવે મનન શરૂ થાય છે. શ્રવણથી પ્રમાણગત સંશયની નિવૃત્તિ થાય. આ સત કોણ છે, હું કોણ છું વગેરે પ્રમાણગત સંશયની નિવૃત્તિ થાય. એકવાર કે સત જે છે એ આવી રીતે જગત કારણ છે, જગતનું અધિષ્ઠાન છે અને એ તું છે, તો આપણને સતના સાચા સ્વરૂપની ઓળખ થાય. તો આ શ્રવણ પૂરું થયું કહેવાય. તો હું કેવી રીતે સત હોઈ શકું? હું કેવી રીતે અનંત નિરુપાધિક આનંદ હોઈ શકું? તો એવો જે આપણને સંશય થાય એ મનનથી દૂર થાય. તો હવે 9 થી 14 ખંડો સુધી મનન છે. શ્વેતકેતુની જુદી જુદી જિજ્ઞાસાના ઉત્તર રૂપે ઉદ્દાલક એ સમાધાન આપે છે અને તત્વમસી દોહરાવે છે. તો જે જિજ્ઞાસા છે શ્વેતકેતુની, તત્સત્વમસી હે શ્વેતકેતો, એટલે હે શ્વેતકેતુ એ સત તું છે. ઇતિ એવં પ્રત્યાયિત પુત્ર. તો આ પ્રમાણે શ્વેતકેતુ હવે કહે છે, આહ કહે છે, ભૂય એવમાં ભગવાન વિજ્ઞાપયતુ, ભગવાન મને ફરીથી સમજાવો. દૃષ્ટાંતેન મામ પ્રત્યાયતુ, મને દૃષ્ટાંત આપીને સમજાવો. યદ ભવદુક્તમ તત્ સંદિગ્ધમ મમ. આ ભાષ્ય છે 9મા ખંડની પહેલાં. એટલે તમે જે કીધું ને મને થોડો સંદેહ છે. અહની સર્વાહ પ્રજા સુષુપ્તૌ સત સંપદ્યતે. દરરોજ અહની એટલે દરરોજ, અહન એટલે દિવસ, દરરોજ રોજે રોજ બધી પ્રજા, બધા જીવો સુષુપ્તિમાં સત બ્રહ્મને પ્રાપ્ત થાય છે, સત સંપન્ન થાય છે, સત સાથે એકીભૂત થાય છે, સત સાથે એમનું તાદાત્મ્ય થાય છે. તો યેન સત સંપદ્ય, જે સત સંપન્ન થવાને લીધે ન વિદુહુ, જે સત સાથે સંપન્ન થઈને એ લોકો જાણતા નથી કે સત સંપન્નાહ વયમ, અમે સત સંપન્ન થયા છીએ એવું જાણતા નથી.
અતઃ દૃષ્ટાંતેન મામ પ્રત્યાયતુ, માટે મને દૃષ્ટાંતપૂર્વક સમજાવો. એવા મુક્ત, આવી રીતે જ્યારે ઉદ્દાલકને કહેવામાં આવ્યું ત્યારે તથા અસ્તુ સૌમ્ય, હે સૌમ્ય ભલે તેમ હોવો. ઇતિ ઉવાચ ઉદ્દાલક, તો ઉદ્દાલક બોલ્યા ભલે તું કહે છે એમ હું તને સમજાવીશ. દૃષ્ટાંત આપીને તારી જે શંકા છે એનું સમાધાન કરીશ. શ્વેતકેતુની શું જિજ્ઞાસા છે કે જિજ્ઞાસા વી જીવો સત સ્વરૂપને પામી જાય છે છતાં કેમ જાણતા નથી. એટલે 9મી કંડિકામાં આ રીતે પ્રવેશ થાય છે. સુષુપ્તિ, મરણ અને પ્રલયમાં અદ્વિતીયતાનો અનુભવ છે. વંચાય છે કે થોડું મોટું કરું? હા. સુષુપ્તિ, મરણ અને પ્રલયમાં અદ્વિતીયતાનો અનુભવ છે. પરમાત્મા સાથે ઐક્યનો અનુભવ છે. આપણે બધા સતસંપન્ન છીએ તો પછી ખબર કેમ પડતી નથી? હું સતસંપન્ન થયો છું એવું નિશ્ચય કેમ જન્મતો નથી? અભેદમાંથી આવીને હું પાછો એના એ જ દેહમાં કેમ જાગું છું? બધા જ જીવો, જેટલા પણ જીવો છે બધા સતબ્રહ્મમાં એકીભૂત થઈ જાય છે. તો ઋષિ ઊંઘી ગયો ત્યારે ઋષિમાં જ કેમ જાગે છે? બીજા કોઈમાં મનુભાઈમાં જાગી જાય તો મનુભાઈને બધું સંસ્કૃત આવડી જાય ને. જો બધા એક જ થઈ જતા હોય, બધા એકમાં વિલીન સૂઈ જતા હોય અથવા તો સ્વરૂપે ભળી જતા હોય તો જાગે ત્યારે પાછા કેમ એના એ જ દેહમાં જાગે છે? આ પ્રમાણે શ્વેતકેતુની આ જિજ્ઞાસા છે. બધા એક થઈ જાય છે તો એવા ને એવા કેમ જાગે છે? એના એ જ દેહમાં કેમ જાગે છે? 10મા ખંડમાં પણ જાણે કે આવો જ શંકા છે, પણ ત્યાં ભાર બીજી રીતે આપવામાં આવેલો છે. એટલે મૂળ પ્રશ્ન એવો છે કે હું જાણતો કેમ નથી કે હું સતસંપન્ન થયો છું અને જાગું ત્યારે પાછો એના એ દેહમાં કેમ આવી જઉં છું? બીજા કોઈક દેહ તરીકે સિંહ ઊંઘે તો સિંહ તરીકે જે જાગે છે એ ઘેંટું તરીકે ઊભો થતો નથી. સિંહ ઘેંટું બધા એક થઈ ગયા હોય તો પાછા એના એ જ રીતે કેમ જાગે છે? તો આ શું છે? શ્વેતકેતુની જિજ્ઞાસા છે. તો હવે અહીંયા એના સમાધાનમાં મધમાખીઓનું ઉદાહરણ આપવામાં આવે છે. યથા સૌમ્ય, હવે આ 9મો ખંડ શરૂ થયો છે. યથા સૌમ્ય મધુકૃત નિસ્તિષ્ઠંતી, મધમાખી મધ કરે એને મધમાખી કહેવાય. જે મધ બનાવે એને મધમાખી કહેવાય. કુંભકાર, જે ઘડો બનાવે એને કુંભાર કહેવાય. કુંભમ કરોતી ઇતિ કુંભકાર, જે ઘડો બનાવે એને કુંભાર કહેવાય. પણ કુંભાર તો માટીમાંથી ઘડો બનાવે છે. તો એવી રીતે આ મધમાખી જે છે એ પુષ્પોના રસમાંથી મધ બનાવે છે. તો મધમાખીનું સુંદર દૃષ્ટાંત છે. મધુકૃત મધુ નિસ્તિષ્ઠંતી નાનાત્યયાનામ વૃક્ષાણામ રસાન સમવહારમ એકતામ રસમ ગમયતી. એ જેવી રીતે હે સૌમ્ય, આ મધુ કઈ વિભક્તિ છે? ખબર પડે? તૃતીયા. વાક્યનો કર્તા કોણ છે? કર્તા શોધવાનો પહેલા. મધમાખી કરતા છે એવું વાત સાચી છે. જેવી રીતે મધમાખી મધ બનાવે છે તો મધની કઈ વિભક્તિ હોય? દ્વિતીય વિભક્તિ. આ મધુકૃત પ્રથમા બહુવચન છે, કારણ કે નિસ્તિષ્ઠંતી
પ્રથમ પુરુષ બહુવચન છે. એટલે અહીંયા મધુની એ રૂપો જે આવે છે ને તે પ્રમાણે મધુ દ્વિતીય વિભક્તિમાં પણ મધુનું મધુ જ રહે છે. એટલે ખબર કઈ રીતે? અહીંયા છે ને સંસ્કૃતમાં એવું નથી હોતું કે કર્તા પહેલાં લખે અને પછી કર્મ લખે. રામ બાણ ચલાવે છે તો આપણે રામ ગુજરાતીમાં પહેલાં લખીએ અને બાણ પછી લખીએ એટલે ખબર પડી જાય કે રામ કરતા છે. અહીંયા શું લખ્યું છે? મધુકૃત નિષ્ઠિષ્ઠંતિ. એટલે આપણે બોલતી વખતે તો મધુકૃત મધુ નિસ્તિષ્ઠંતિ એવું જાણે કે સમજીને બોલવું પડે. જેવી રીતે મધમાખીઓ નિસ્તિષ્ઠંતિ એટલે પ્રોડ્યુસ કરે છે, મધને બનાવે છે, એકઠું કરે છે. નાનાત્યયાનામ વૃક્ષાણામ, નાનાત્યયાનામ એટલે અનેકવિધ વૃક્ષોના રસને સમવહારમ એકતામ એટલે સમવહારમ એટલે એકઠું કરે છે, કલેક્શન કરે છે. જુદી જુદી દિશાઓમાં રહેલા ફૂલ છોડ જે છે એમાંથી રસને એકઠો કરે છે, કલેક્ટ કરે છે અને પછી એ રસને મધપૂડામાં એક બનાવે છે. એકતામ રસમ ગમયતી. જ્યારે બધા રસ, હું આંબાનો રસ છું, હું શું છે તુલસીના છોડનો રસ છું, આવું પહેલાં ડિસ્ટિંક્શન હોય છે. પણ જેવું મધમાખી મધપૂડામાં એ રસને નાખે ત્યારે બધા એક થઈ જાય છે, ત્યારે એ ડિસ્ટિંક્શન રહેતું નથી. એટલે રસને એવી ખબર નથી કે હું આ ઝાડનો રસ છું, આ પુષ્પનો રસ છું. મધપૂડામાં એકવાર ભેગું થઈ જાય પછી કોઈ રસનું ડિસ્ટિંક્શન રહેતું નથી. શ્વેતકેતુએ કીધું, મને દૃષ્ટાંતપૂર્વક સમજાવો કે સત્સંપન્નત્વની સુષુપ્તિમાં જાણ કેમ નથી થતી. એટલે દરેક વખતે ઉદ્દાલક કોઈક ને કોઈક દૃષ્ટાંતપૂર્વક સમજાવે છે કે જેવી રીતે જુદી જુદી દિશાઓમાંથી મધમાખીઓ રસને ભેગો કરે, લાવે અને પછી મધપૂડામાં પોતાના મોંમાં એ રસને રાખે અને પછી મોઢામાંથી જ્યારે મધપૂડામાં જાય ત્યારે એ મધ બને છે. એટલે લાળ વગેરે જે ભળતું હશે એનાથી એ મધ બનતું હોય છે. એકવાર મધ બને પછી કોઈ ડિસ્ટિંક્શન રહેતું નથી, વ્યક્તિત્વ રહેતું નથી. હું આ તુલસીના છોડનો રસ છું, હું કારેલાના છોડનો રસ છું, હું જાંબુના છોડનો રસ છું. જુદા જુદા ફ્લેવરના મધ આવતા હોય છે. તો એ મધપૂડામાં એકવાર બધા ભેગા થાય પછી જાણે કે ડિસ્ટિંક્શન રહેતું નથી. તો એ જ અહીંયા ભાષ્યમાં કહે છે. આવા 9મા ખંડના પહેલા મંત્રનું ભાષ્ય છે. અહની સત્સંપદ્ય ન વિદુઃ સત્સંપન્નાઃ વયમ સ્મ તત્કસ્માદિતિ. કેવી રીતે ખબર નથી પડતી? તો યથા લોકે દૃષ્ટાંતમ હે સૌમ્ય મધુકૃત મધુકુર્વંતી ઇતિ મધુકૃત. જે મધ બનાવે એને મધુકૃત કહેવામાં આવે છે. મધુકરમ અક્ષિકાહ મધમાખીઓ મધુ નિષ્ટિષ્ઠંતી મધુ નિષ્પાદયંતી. મધુ એ લોકો બનાવે છે, પ્રોડ્યુસ કરે છે. તત્પરાહ સંતઃ એકમાત્ર મધને બનાવવા માટે જે પોતાનું આખું જીવન ખર્ચે છે. અને કઈ રીતે બનાવે છે? નાનાત્યયાનામ નાના ગતિનામ નાના દિક્કાનામ. જુદી જુદી દિશાઓમાં રહેલા વૃક્ષોના રસને એકઠો કરે છે, સમાહૃત્ય લાવે છે અને મધુત્વેન એકતામ એક ભાવમ ગમયંતી મધુત્વમ આપાદયંતી એટલે મધુ બનાવે છે. પછી આ બીજો મંત્ર છે. તે યથા તત્ર ન વિવેકમ લભંતે અમુષ્ય વૃક્ષસ્ય રસઃ અહમસ્મિ. હું આ વૃક્ષનો રસ છું એવું મધપૂડામાં ભેગા થયેલા રસને ખબર હોય છે કે હું આ વૃક્ષનો રસ છું. એટલે એવું ખબર હોતી નથી. અમુષ્ય આ વૃક્ષનો હું રસ છું એ તો એ જ પ્રમાણે સૌમ્ય હે સૌમ્ય સર્વાહ પ્રજા સતી સંપદ્ય ન વિદુઃ. સતમાં સંપન્ન થઈને, આ સતી જે છે ને એ સતની સપ્તમી વિભક્તિ છે પરંતુ વિષય સપ્તમી છે. એટલે સતને સંપન્ન થઈને, વિષય સપ્તમી, અધિકરણ સપ્તમી એવા ઘણા બધા સપ્તમી, સતી સપ્તમી એવા ઘણા બધા પ્રકાર છે સપ્તમી વિભક્તિના. તો સતી સંપદ્ય એટલે સતમાં સંપન્ન થઈને, એની જગ્યાએ સતને સંપન્ન થઈને એવું આપણે ભાષાંતર કરવું પડે.
સતી સંપદ્ય ન વિદુઃ સતી સંપદ્યા મહે ઇતિ, અમે સતસંપન્ન થયા છીએ એવું જીવોને ખબર પડતી નથી. તો ભાષ્યકાર કહે છે તે રસાહા, એ જ રસ જેવી રીતે મધ રૂપે એક થઈ ગયા છે, તત્ર મધુની, એ મધમાં વિવેકમ ન લભંતે, મધમાં એ લોકોને વિવેક એટલે અહીંયા ઓલો વિવેક વૈરાગ્યવાળો વિવેક નહીં, પરંતુ ડિસ્ટિંક્શન, વ્યક્તિત્વની લાગણી, જેને કહેવાય ને અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ, ઉપાધિ કલ્પિત વ્યક્તિત્વ, એને અહીંયા વિવેક કીધેલો છે. તો જેવી રીતે મધમાં કોઈ રસને પોતાનું વ્યક્તિત્વની સભાનતા નથી, દેહાભિમાન નથી, જાણે કે કેમ નથી, કઈ રીતે નથી, તો હું આ આંબાના છોડનો, આ ફણસનો છોડનો વૃક્ષનો રસ છું એવી ખબર નથી. તેવી જ રીતે બહુનામ ચેતનાવતામ સમેતામ પ્રાણીનામ વિવેકલાભ ભવતી અમુષ્ય અહમ પુત્ર, જાગ્રતમાં સચેતન હોઉં ત્યારે પ્રાણીઓને હું અમુષ્ય પુત્ર છું, હું આનો પુત્ર છું, આ ગોત્રનો છું, એવી ખબર હોય છે. આપણે જે સાઉથના બધા બ્રાહ્મણો હોય મંદિરમાં જાય, ભગવાનને નમસ્કાર કરે, આપણા ઋષિકેશમાં, ત્યારે આમ કરીને બધું કરતા હોય છે ને, અભિવાદન કરતા હોય છે. તમે જોયું હોય ઋષિકેશના આશ્રમમાં આમ કરીને આમ કરતા હોય છે. ઓલો અમુક ગોત્રમાં ઉત્પન્ન થયેલો અમુકનો શિષ્ય અમુકનું આ કુળ ગોત્ર પરંપરાનું નામ લે, ભોહમ અભિવાદયે, આવી રીતે બધા બ્રાહ્મણો આવી રીતે નમસ્કાર કરતા હોય છે, અભિવાદન કરતા હોય છે. પોતાના વ્યક્તિત્વને જાહેર કરવું એને અભિવાદન કહેવામાં આવે છે. ગોત્ર પરંપરા, ઋષિ પરંપરા, કુળ પરંપરા બધું જ એ લોકો બોલે છે એ વખતે, ભોહમ અભિવાદયે. તો એ અભિવાદનથી મુક્તિ થઈ જાય છે સુષુપ્તિમાં. સુષુપ્તિમાં શું થાય છે? વ્યક્તિત્વની સભાનતાથી મુક્તિ મળી જાય છે, અભિવાદન નથી હોતું ત્યાં. અગોત્રમ અવર્ણમ, એટલે મારું કોઈ ગોત્ર નથી, મારો કોઈ વર્ણ નથી, મારો કોઈ આશ્રમ નથી, મારી કોઈ અવસ્થા નથી સુષુપ્તિમાં, કારણ કે સતમાં સંપન્ન થઈ ગયા હોય છે. હું બ્રહ્મગોત્રનો છું. એટલે બ્રહ્મગોત્ર એટલે જાણે કે દિગંબર, દિશાઓ જેના વસ્ત્ર છે. દિગંબર એટલે શું? વસ્ત્ર વિનાનો, પણ એને દિગંબર જરા સારી ભાષામાં કહેવાય. તેવી જ રીતે હું બ્રહ્મગોત્રનો છું, એટલે કે બ્રહ્મ સાથે એકીભૂત થયેલો છું. એવું સુષુપ્તિમાં કેમ ખબર નથી પડતી? કારણ કે તે લબ્ધ વિવેકાહ સંતઃ ન સંકીર્યન્તે, એ વખતે વિવેક નથી, ડિસ્ટિંક્શન નથી. અને એટલે આ અમ્લ, તિક્ત, કટુ વગેરે જે બધા રસો મધુરૂપે એક થઈ જાય પછી એ લોકોનું કોઈ ડિસ્ટિંક્શન રહેતું નથી, વિવેક ન ગૃહ્યતે. યથા અયમ દૃષ્ટાંત એવમેવ ખલુ સૌમ્ય ઇમાહ પ્રજા અહની અહની સતી સંપદ્ય સુષુપ્તિકાલે મરણ પ્રલયોશ્ચ ન વિદુઃ. સુષુપ્તિ, મરણ અને પ્રલયમાં સતસંપન્ન થયા છીએ એવી કોઈને સ્મૃતિ રહેતી નથી. સતમાં સંપન્ન થઈએ છીએ એવું કેમ યાદ નથી, એવો અનુભવ કેમ નથી, એવો નિશ્ચય કેમ નથી, એવું શ્વેતકેતુએ પૂછ્યું. દરરોજ રાત્રે નહીં, દિવસે પણ ગમે ત્યારે મજા આવે ત્યારે ઊંઘી જઈએ ત્યારે પ્રવચનમાં નહીં, એટલે ત્યારે સતસંપન્ન થયા છીએ એવો નિશ્ચય કેમ થતો નથી? હું સતસંપન્ન થયો છું, હું ઋષિ પરમાત્માને મળેલો છું કે મળીને આવ્યો છું એવું કેમ થતું નથી સુષુપ્તિમાં? શ્વેતકેતુનો શું પ્રશ્ન છે? હું શ્વેતકેતુ ગઈકાલે ઊંઘી ગયો રાત્રે ત્યારે સતસંપન્ન થયો તો એવું મને સુષુપ્તિમાં કેમ ખબર નથી? તો હવે આટલું તો ખબર હોય ને આપણને, ભાઈ સુષુપ્તિમાં સૂક્ષ્મ શરીર નથી, સ્થૂળ શરીર નથી અને જાણવાના કોઈ સાધનો નથી, તો હું સતસંપન્ન થયો છું એવી ના જ ખબર હોય. પરંતુ દૃષ્ટાંતપૂર્વક શુદ્ધાલક સમજાવે છે કે જેવી રીતે બધા રસ મધપૂડામાં એક થઈ જાય પછી કોઈ ડિસ્ટિંક્શન રહેતું નથી, તો એવી જ રીતે આપણે બધા સતસંપન્ન થઈએ ત્યારે આપણામાં આ કોઈ વ્યક્તિત્વની જે સભાનતા છે, અભિવાદન છે, એ રહેતું નથી.
અદ્વિતીયતાનો ઐક્યનો અનુભવ છે, સતસંપત્તિ છે, તો આપણને ખબર કેમ નથી પડતી? ચલો સુષુપ્તિમાં તો ના ખબર પડે, તો જાગ્રતમાં આવીને તો ખબર પડવી જોઈએ ને. તો એ 10મા ખંડમાં ઉત્તર આવશે. સુષુપ્તિમાં ભલે બુદ્ધિ નથી, અને ચાલો એ 10મા ખંડની વાત પછી કરીએ છીએ. પરમાત્માને મળીને આવ્યો છું એવી કેમ નથી ખબર પડતી? એવી જિજ્ઞાસા 10મા ખંડમાં છે. પણ આપણે આટલા 9મા ખંડનું થોડુંક વિચારી લઈએ કે જીવપણું રહે તો અદ્વિતીયતાનો અનુભવ કેવી રીતે થાય? જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી પરમાત્મા ના હોય. એટલે ઊંઘવાનો પ્રયત્ન ચાલુ હોય, હું ઊંઘવાનો પ્રયત્ન કરું છું એવી સભાનતા હોય ત્યાં સુધી ઊંઘ આવે નહીં. ઊંઘ આવે પછી સભાનતા ના રહે. એટલે આ પ્રમાણે જાણવાનું કોઈ સાધન ત્યાં નથી. ઇન્ડિવિજ્યુઆલિટી કે ડિસ્ટિંક્શન ને વિવેક અહીંયા કીધેલો છે, એ રહેતું નથી. જીવપણું હોય એ જ અદ્વિતીયતાના અનુભવનો વિરોધી છે. જીવપણું ટકાવી રાખવું, ડિસ્ટિંક્શન ટકાવી રાખવું એ જ અભેદનો, એ ઐક્યનો અનુભવનો વિરોધી છે. જ્યાં સુધી જીવપણું ટકાવી રાખવું ત્યાં સુધી ઐક્યનો અનુભવ ના થાય. એટલે અદ્વૈતનો અનુભવ સંભવી શકતો જ નથી. અદ્વિતીયતાનો અનુભવ સંભવી શકતો જ નથી. અદ્વિતીયતાની માત્ર ને માત્ર કોઈકના કહેવાથી ઓળખ થાય. એટલે શ્રુતિ પ્રમાણ છે. શ્રુતિ કહે છે કે સુષુપ્તિમાં આવું થાય છે, એટલે કોકે કહેવું પડે. એટલે અદ્વિતીયતાનો અનુભવ સંભવતો જ નથી. અનુભવ કરનારો હોય, અનુભવ અદ્વૈત હોય તો પછી દ્વૈત થઈ ગયું ને. અદ્વિતીયતાનો અનુભવ સંભવતો જ નથી. અદ્વિતીયતાની માત્ર ને માત્ર ઓળખ થાય. ઓળખ થાય એને કહેવાય ને કે અદ્વિતીયતાની પ્રતિપત્તિ પણ એક સંસ્કૃત શબ્દ જ છે, ઓળખ સમજી શકાય. એટલે અદ્વિતીયતાનો અનુભવ કેવી રીતે થાય એ આપણો પ્રશ્ન ના હોવો જોઈએ. ભગવાનના દર્શન ક્યારે થશે, ભગવાનના દર્શન કેવી રીતે થાય એ આપણો પ્રશ્ન ના હોવો જોઈએ. સમસ્યા આપણી શું છે? ભગવાન કોણ છે, એટલે કે ભગવાનની ઓળખ નથી. આ ભગવાનને જાણતા નથી. આપણે અદ્વિતીયતાને જાણતા નથી, એ આપણી સમસ્યા છે. ભગવાનને આપણે જાણવાના છે. અદ્વિતીયતા, અભેદ, ઐક્ય, પરમાર્થ વગેરે ઇટ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ, ઇટ ઇઝ નોટ ટુ બી એક્સપિરિયન્સ્ડ. એટલે એ પ્રમાણે જાગ્રતમાં મને કેવી રીતે ખબર પડે કે આવી રીતે અદ્વિતીયતાની ઓળખ જાગ્રતમાં કેવી રીતે ખબર પડે? હું ભારતીય છું એવી મને ક્યારે ખબર પડે? હું અમદાવાદી છું એ ઓળખને હું પૂરેપૂરું ત્યાગ એટલે અહીંયા ભારતીયતાને ક્લેમ કરું અને અમદાવાદી જે ઓળખ છે એને ઓછું મહત્ત્વ આપું, એને કામ ચલાવું કે મિથ્યા ઓળખ આપું, અને સ્વાભાવિક મારી જે ઓળખ છે એને ભારતીય તરીકે ક્લેમ કરું, એ જ ભારતીય હોવાનો લાભ છે. તો એવી જ રીતે હું અદ્વૈત છું કે હું સત છું, તત્વમસી પ્રમાણ છે, માટે હું સત છું એ પ્રત્યયને હું ક્લેમ કરું, અને હું શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, સંઘાત, વ્યક્તિત્વ વગેરે છું, એ મારી કામ ચલાવું ઓળખ છે. તત્વમસી કહેવા દ્વારા શાસ્ત્રો આપણા કયા સંશયની નિવૃત્તિ કરે છે? શાસ્ત્રએ કીધું કે તારી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ 3 અવસ્થાઓ છે. તો જાગ્રત અને સ્વપ્નમાં આપણે વિશ્વ, તેજસ વગેરે ટૂંકમાં વેશવાળા હોઈએ છીએ, અને ટેમ્પરરી માનીએ કે સુષુપ્તિમાં વેશ નથી. એટલે કે કોઈ વેશ નથી, બધા ભલે બીજ ભાવમાં છે, એ આગળની ચર્ચા છે. તો સુષુપ્તિમાં જે મારું સ્વરૂપ હોય છે એ મારું મૂળ છે, મારો મૂળ સ્વભાવ છે. સુષુપ્તિમાં જે મારી ઓળખ છે એ મારો મૂળ સ્વભાવ છે, અને જાગ્રતવાળી ટેમ્પરરી છે, કામ ચલાવું છે. અત્યારે શું થાય છે? જાગ્રતવાળી મુખ્ય બની ગઈ છે, જાગ્રતવાળો આપણને સ્વભાવ લાગે છે, અને સુષુપ્તિવાળી જે ઓળખ છે ને એ ટેમ્પરરી કે કામ ચલાવું કે વેશ લાગે છે. જાગ્રતમાં જે છું ને એ હું ખરેખરો છું, સ્વભાવે છું, અને સુષુપ્તિમાં છે ને ટેમ્પરરી છું. ઊંઘ તો થોડીક વાર હોય ને, 4-5 કલાકની, 5-6 કલાકની હોય. જાગ્રતમાં તો કેટલો બધો સમય હોઈએ છીએ. એટલે જાગ્રતની ઓળખ મારી સાચી છે, સ્વાભાવિક છે,
અને ઊંઘવાળી જે ઓળખ છે એ કામ ચલાવવું છે, વેશ છે, ટેમ્પરરી છે. આવું અત્યારે આપણને નિશ્ચય થયેલો છે. તો એ વિપરીત છે, ભ્રમ છે. શાસ્ત્રના સથવારે સુષુપ્તિવાળો આપણો મૂળ સ્વભાવ છે અને જાગ્રતવાળી કામ ચલાવવું ઓળખ છે, ટેમ્પરરી છે, વ્યવહાર પૂરતી છે, મિથ્યા છે, બાધ યોગ્ય છે. વૈરાગ્ય જન્મવા માટે સૌથી વધારે અગત્યનું જે શસ્ત્ર હોવું જોઈએ આપણા માટે એ આપણા ચેક કરો, બાધ યોગ્ય છે. બાધ મિથ્યા છે એટલે શું? બાધ યોગ્ય છે. એ કાયમ એવું ને એવું રહેનારું નથી, બાધિત થનારું છે, વિશ્વસનીય નથી. જે વિશ્વસનીય ના હોય એના માટે વૈરાગ્ય આપોઆપ જન્મે જ. વિશ્વસનીય, આધાર, ભરોસાપાત્ર નથી. આ બધા શબ્દો આપણે વૈરાગ્ય માટે એક વિચાર ભાથું રૂપે સાચવવા જોઈએ મનબુદ્ધિમાં. વૈરાગ્ય દ્રઢ કેવી રીતે થાય? જે નિત્ય હોય, વિશ્વસનીય હોય, ભરોસાપાત્ર હોય એ જ સાચું છે. બાકીનું બધું મિથ્યા છે. મિથ્યા છે એટલે બાધ યોગ્ય છે, મને છોડીને જ જતું રહેનારું છે, મને એવો ને એવો રાખીને પોતે જતું રહેનારું છે. લાડુ માટે કેમ વૈરાગ્ય જન્મે? લાડુ મને તો અધૂરો ને અધૂરો જ રાખે છે ને પોતે પૂરો થઈ જાય છે. બરોબર? લાડુ કેમ મિથ્યા છે? આટલો સુંદર દેખાય છે તોય લાડુ મિથ્યા છે. કેમ? મને એવો ને એવો અપૂર્ણ રાખે છે અને પોતે પૂરો થઈ જાય છે. એટલે ગમે તેટલા લાડુ ખાઈએ તોય અપૂર્ણ ને અપૂર્ણ જ રહીએ છીએ. તો બધા લાડુનો વાંક કહેવાય? હા, આટલા બધા લાડુ ખાધા અત્યાર સુધી, અનાદિકાળથી કેટલા લાડુ ખાધા હશે? કેટલી ગણેશ ચતુર્થી ને બધું, હોળી ને બધું ઉજવ્યું. ખોટી સમજ કામ કરે છે ને કે ભાઈ લાડુ સત્ય છે કે મને આપણે મહત્વ નતું આપવાનું એને આપ્યું. બીજું એ આપણા આનંદ સ્વરૂપ એના ઉપર આપણે ધ્યાન કરેલો. વૈરાગ્યની જ્યારે પણ વાત આવે ને, લાડુ કે ટૂંકમાં જગતના કોઈ પણ, કોઈ બોલે છે, જગતના કોઈ પણ વિષયો કે જગતની કોઈ પણ સિદ્ધિ માટે જ્યારે પણ વેદાંત વૈરાગ્યની હા નથી, મારા નેટનો પ્રોબ્લેમ નથી ને. હા, નથી સમજાયું. ચાલો હું બોલું છું. હા, ખબર જાગ્રતની શું છે, જગતની કોઈ પણ વિષયો કે સિદ્ધિઓ માટે જ્યારે પણ વૈરાગ્યની વાત આવે વેદાંતમાં, શરૂમાં બધું લખેલું હોય એટલે સમજ્યા હોઈએ આપણે કે ક્ષણભંગુર છે ને, અનિત્ય છે ને, આ છે તે છે, સાતિશય છે ને, મને જે જોઈએ છે નથી આપતું ને વગેરે. એટલે આપણી દ્રષ્ટિ વૈરાગ્ય માટે હા મારો હા બરોબર. હા, એટલે વૈરાગ્ય માટે જગતની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સિદ્ધિઓ તરફ આપણી નજર ના હોવી જોઈએ. મેં કીધું લાડુ મને અધૂરો રાખીને પોતે પૂરો થઈ જાય છે, એટલે લાડુનો વાંક છે કે મારો વાંક છે? આપણને લાડુનો જ વાંક દેખાય. લાડુનો ઇન ધ સેન્સ જગતની કોઈ પણ વ્યક્તિ વસ્તુનો વાંક દેખાય કે આ અનિત્ય છે, ક્ષણભંગુર છે, આમ છે ને તેમ છે, એવી ને એવી નથી રહેતી ને આ તે બધું. એટલે લાડુ તો ભગવાને બનાવ્યું છે બધું, એ નિર્દોષ જ છે. ભગવાને જેવું, હા, વાંક મારો છે. તો હવે કઈ રીતે ખબર પડે લાડુનો વાંક છે કે મારો વાંક છે? હા, એટલે કઈ રીતે ખબર પડે? આનંદ મારામાં છે પણ અનુભવ કરીએ છીએ. હું મારો મૂળ સ્વભાવ ભૂલી ગયો છું. હા, ચાલો ભૂલી ગયો. વર્તન કરે, લાડુ વાંક નથી, પણ મારે હું સ્વરૂપ છે કે જે એ હું ભૂલી ગયો અને જે નથી એને મેં પકડી લીધું.
બરોબર છે. એટલે આપણી દ્રષ્ટિ આપણી તરફ આવવી જોઈએ. જગતના વિશે કોઈ અભિપ્રાય આપણે આપીએ એના કરતાં આપણે આપણી તરફ દ્રષ્ટિ રાખીને આપણે સુધરવાનો પ્રયત્ન કરીએ. લાડુ તો નિર્દોષ છે, આટલા બધા લાડુ ખાધા તોય કેમ નથી સંતોષ થતો? કારણ કે જે પોતે ખોટો હોય ને, જેને કહેવાય ઇમ્પોસ્ટર, જે પોતે ખોટો હોય એને ગમે તેટલા સાચા લાડુ આપીને કઈ રીતે સંતુષ્ટ કરી શકાય? જે પોતે પ્રાતિભાષિક હોય એ વ્યવહારિક વસ્તુઓથી સંતુષ્ટ થાય ખરો? હા, એટલે લાડુને ખાનારો જ સાચો નથી તો ક્યાંથી લાડુ બચારો એને પૂર્ણ કે સંતોષ આપી શકે? એટલે લાડુમાંથી આપણી દ્રષ્ટિ, લાડુને ઈચ્છુક કોણ છે, લાડુ ખાવાની ઈચ્છા જન્મે છે કોનામાં, એની જ્યારે અન્વેષણ કરીશું ને એ ખોટો જ છે. અહંકાર કહેવાય જાણે, પણ અહંકાર શબ્દથી પછી એની હું એટલો જ અર્થ સીમિત નથી કરવા માગતો. લાડુની ઈચ્છા જન્મે છે કોને, એનો વિચાર કરીશું ને તો લાડુની ઈચ્છા જ નહીં જન્મે, એવું છે. એટલે લાડુ તો જે હોય જગતની સિદ્ધિઓથી માંડીને જે કંઈ પણ છે નિર્દોષ જ છે, એનો વાંક કાઢવાની જરૂર જ નથી. સિદ્ધિની ઈચ્છા જેને થાય છે એ ઈચ્છુક ઉપર જ્યારે વિચાર કરીએ ને, એટલે તત્વમસી એ ઈચ્છુકને સીધું તીર મારે છે કે ઈચ્છુક જ બ્રહ્મ છે. એટલે કે ઈચ્છુકમાં ઈચ્છા સંભવતી જ નથી. જેમ મેં કીધું, તત્વમસી શું કરે છે? ઓલું સિંહનું બચ્ચું રડતું સિંહના પપ્પા પાસે આવે છે અને કહે છે મને ઘેટાએ શીંગડું માર્યું. તો સિંહ શું કરે? ઘેટાને મારવા ના જાય, ઓલાને જ ત્રાડ પાડે, અલા તું સિંહ છે, તને સમજણ નહીં પડતી, એક આમ કરીને ગર્જના કર. એટલે જ્યારે આપણને કે આ મને આવું થયું ને તેવું થયું, તો તત્વ વેદાંત શું કહે છે? લાફો જ મારે છે આપણને તત્વમસીથી. એટલે તારામાં ક્યાંથી શોક જન્મ્યો? એમ તારામાં ક્યાં તને અપમાન અડ્યું કઈ રીતે? તું જરાક તારો વિચાર કર એમ. એટલે આપણી બધી જ સમસ્યાઓ આત્મકેન્દ્રિત બને અને એટલે જગતમાંથી બહાર આવીએ આપણે, જગતના ચિંતનને જગતના અભિપ્રાયમાંથી આપણને સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે અપમાન થાય ને ત્યારે જગતને નહીં, કોને થયું એનો વિચાર કરીએ. જ્યારે દુઃખ થાય, સુખ આવે, જે કંઈ પણ કોને થયું એનો વિચાર કરીએ ને તો તત્વમસી સિવાય બીજો કોઈ આન્સર જ નહીં મળે. એટલે ઈચ્છુક પોતે, લાડુની ઈચ્છા જેને જન્મે છે એ ઈચ્છુક પોતે પ્રાતિભાષિક છે, અથવા તો ખોટો જણાઈ રહ્યો છે, નથી ને જણાઈ રહ્યો છે. મારામાં લાડુની ઈચ્છા નથી ને જણાઈ રહી છે. હવે જે નથી ને જણાઈ રહી છે એની પૂર્તિનો અનંત કાળ સુધી પ્રયત્ન કરીએ ને તો એવો ને એવો જ રહે. એટલે લાડુની ઈચ્છાની પૂર્તિ ક્યારે થાય? લાડુ ખાવાથી થાય. કોને શું? લાડુ ઉપર નહીં આવવાનું કોઈ દિવસ. હા, આપણે શું પૂછ્યું તું? શું મેં પ્રશ્ન શું પૂછ્યો? લાડુની ઈચ્છા ક્યારે પૂરી થાય? પ્રશ્ન તો યાદ રાખવો પડે ને. લાડુની ઈચ્છા ક્યારે પૂરી થાય? બસ આમ એક છેલ્લો લાડુ ખાઉં ને ભાઈ કોઈ દિવસ જિંદગીમાં લાડુની ઈચ્છા ના જન્મે એવી, એમ એકવાર પૂરી થઈ જવી જોઈએ લાડુની ઈચ્છા. કરવું પડે કે ભાઈ સત્ય શું છે, મારા થવી જ ના જોઈએ, લાડુ ખાવાની ઈચ્છા જન્મવી જ ના જોઈએ, પણ કેમ જન્મી એનું વિશ્લેષણ કરવું પડે. કારણ કે એક પોતે ખોટી ઈચ્છા જન્મી છે. ઈચ્છાનો કોઈ પ્રશ્ન હતો નહીં, સ્વરૂપ તો પૂર્ણ છે. હા, ઈચ્છા કરનાર પોતે પૂર્ણ છે વાસ્તવમાં. લાડુની ઈચ્છા ત્યારે પૂરી થાય જ્યારે લાડુની ઈચ્છાની નિવૃત્તિ થઈ જાય. બરોબર? બીજી કોઈ દાડો જન્મવી ના જોઈએ એવું જોઈએ છે ને આપણને. ઈચ્છાઓમાંથી કાયમી મુક્તિ જોઈએ છે આપણને. બીજી કોઈ દિવસ એ લાડુની ઈચ્છાની જન્મવી ના જોઈએ. એટલે ઈચ્છાની નિવૃત્તિને ઝંખી રહ્યા છીએ ને. લાડુ પ્રાપ્ત કરવા દ્વારા લાડુની ઈચ્છાની નિવૃત્તિને ઝંખી રહ્યા છીએ. ઈચ્છાની નિવૃત્તિને ઝંખી રહ્યા છીએ એ જ બતાવે છે કે આપણને આપણું જે મૂળ સ્વરૂપ કે સ્વભાવ છે ને એ ઈચ્છાથી વિનિર્મુક્ત છે. એટલે આપણને લાડુ નથી જોઈતો, લાડુની ઈચ્છામાંથી નિવૃત્તિ જોઈએ છે. એટલે જેને કહેવાય ને ઓલું આપ્તકામ, અકામ, નિષ્કામ વગેરે જે બૃહદારણ્યકમાં જે છે ને એ આ જ બધી વિચારણા કહેવાય
એટલે નિષ્કામ છું હું, મારામાં કામના સંભવતી જ નથી. હુંનો વિચાર કરીશું ને તો જ ઈચ્છાઓ જશે. જગતમાં લાડુનો વિચાર કરીશું, અનિત્ય છે ને ક્ષણભંગુર છે, કોઈ દાડો લાડુની ઈચ્છા ના જાય. એટલે હુંના સાચા સ્વરૂપમાં ઈચ્છા સંભવતી નથી એવું તત્વમસી કહે છે. તું બ્રહ્મ છે ને તું પૂર્ણ છે એ આપણને કંઈ સ્પર્શે નહીં. તારામાં વળી ઈચ્છા ક્યાંથી જન્મીને? આવી રીતે આપણે તત્વમસી સમજવું હોય ને, સિંહ ને ઘેટાના બચ્ચાવાળું ઓલું ઉદાહરણ યાદ રાખવાનું. તત્વમસી શું કહે? એક જ લાફો મારે છે ઓલો, તું વળી એમ એવી ક્યાં ગયું, બંધ થઈ ગયું. Recording in progress. તત્વમસી એટલે આમ આવું બોલાય નહીં આપણાથી, પણ તત્વમસી સીધો લાફો મારે છે આપણને. શું કહે છે કે તારામાં આનંદને અનુભવવાની ઈચ્છા જન્મી કઈ રીતે? ઓલી શું ખાંડને ગળપણ અનુભવવાની ઈચ્છા જન્મી જ કેવી રીતે? વગેરે ટાઈપનું છે. એટલે તત્વમસીનો સીધો અર્થ આવી રીતે સમજી શકાય. શું હતું? હા, ઈચ્છાની નિવૃત્તિ. ચાલો, આ તો ઘણું આપણે શું સમજવાનું છે? બધા જીવો આપણો વિચાર તો જો કે પૂરો થયો ને. ઈચ્છાની નિવૃત્તિ, ઈચ્છાથી વિનિર્મુક્ત એવો મારો સ્વભાવ છે, નિષ્કામ સ્વભાવ છે મારો, અને માટે ઈચ્છાઓ સંભવતી જ નથી. એટલે ઈચ્છાથી મુક્તિને જ હું હકીકતમાં આવી રીતે ઝંખી રહ્યો છું. તો હવે શું હતું? બોલો. Is to be understood. हाँ, अद्वितीयता is to be understood, not to be experienced. हाँ, અદ્વૈતનો અનુભવ સંભવતો જ નથી, શક્ય જ નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ એક્સપિરિયન્સ અદ્વૈત. લાડુનો આનંદ મૂકતો હોય, હા, લાડુનો આનંદ મૂકતો હોય તો જ્યારે લાડુ આપણી પાસે આવે ત્યારે બીજાને આપો. જે આનંદ છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય. પહેલી વાર બોલ્યા. હા, બીજાને આપવો પડે લાડુ, તો જ લાડુનો આનંદ. એટલે લાડુની ઈચ્છાની નિવૃત્તિ માટે કર્મયોગ કરવો પડે. કર્મયોગ એટલે બીજાને લાડુ આપવો પડે, બીજાને ખુશ કરવા પડે. બીજાની ઈચ્છાની પૂર્તિ કરીએ તો આપણી ઈચ્છામાંથી આપણે મુક્ત થઈએ. આ કર્મયોગ છે. આપણને આપણી ઈચ્છાથી મુક્તિ જોઈએ છે, બીજાની ઈચ્છાની પૂર્તિ કરવી પડે. એટલે અદ્વિતીય શું છે આપણો પ્રશ્ન? જીવો ઊંઘી જાય છે ત્યારે હું સતસંપન્ન થયો છું, હું પરમાત્મા સાથે ઐક્ય ભેદ પામેલો છું એવું કેમ નિશ્ચય નથી થતો? તો એ જાણતા નથી જીવો, કારણ કે ત્યાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, જ્ઞાન સાધનો વગેરે જાણવાના કોઈ સાધનો નથી. એ તો બરોબર છે. અહીંયા જે જવાબ આપ્યો છે ને, વિવેક નથી. વિવેક નથી એટલે ઇન્ડિવિજ્યુઅલિટી નથી. હું ઋષિ તરીકે અંદર રહેતો નથી. જેમ બધો રસ જે છે, ખાટો મીઠો તીખો બધો રસ પુષ્પોનો મધપુડામાં એક થઈ જાય પછી કોઈ ડિસ્ટિંક્શન રહેતું નથી. એવી રીતે હું ઋષિ પરમાત્મામાં ભળ્યો છું ને એક થયો છું એવું કોઈ ડિસ્ટિંક્શન ત્યાં રહેતું નથી. પેલું સુરદાસજીનું કે કયું ભજન છે ને, જ્યાં સુધી હું હતો ત્યારે હરિ નથી, હરિ છે તો હું નથી. આવું કંઈક છે ને.
જ્યાં તું છે એટલે આપણા અહંકારની જ કંઈક વાત આવે છે. એટલે તત્કાલ વિશિષ્ટ હોય તો એ તત્કાલ વિશિષ્ટ ના હોય. એટલે એકતા એટલે આપણું ડિસ્ટિંક્શન ના રહે, અને પછી ડિસ્ટિંક્શનની સભાનતા હોય તો ઐક્ય જે છે ને એનો આપણને ઓળખ ન થઈ શકે. સુષુપ્તિમાં સન્માત્ર રૂપે આપણે હોઈએ છીએ, શુદ્ધ કે સામાન્ય અસ્તિત્વ રૂપે આપણે હોઈએ છીએ. શું છે? રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશો માયા સમાચ્છાદનાત સન્માત્ર કરણોપસંહરણતો યોભૂત સુષુપ્ત પુમાન. જે 6ઠ્ઠો શ્લોક છે દક્ષિણામૂર્તિનો. સન્માત્ર કરણ ઉપસંહરણતો ભૂત. એટલે પુમાન જે છે સુષુપ્ત એ સન્માત્ર રૂપે હોય છે, ઉપસંહૃત કરણ છે, અને માટે ત્યાં આવી રીતે નિશ્ચય કે જ્ઞાન કે ઓળખ વગેરે સંભવતી નથી. જીવપણું છૂટી જાય છે, જીવપણું નાશ પામતું નથી, જીવપણું બાધિત થતું નથી. એટલે જીવભાવ બીજ ભાવે એટલે કે પોટેન્શિયલ ફોર્મમાં અજ્ઞાનમાં રહે છે. ઋષિ રૂપે જ જાગે છે. એવું કેમ થાય છે એ અહીંયા કંડિકામાં હવે આ 2-3 વાર આવશે. તે વ્યાઘ્રો વા સિંહો વા વૃકો વા વરાહો વા, એટલે વાઘ રૂપે જન્મે ક્યાં જાગે, સિંહ રૂપે જાગે છે. સિંહ પછી વાઘ થઈને કે શું કહેવાય પતંગિયા થઈને નથી આવતો. તો યદ્યદ ભવંતી તદ આ ભવંતી, જે રૂપે હતા એ જ રૂપે પાછા જાગે છે. તો એ અહીંયા 9મા ખંડનો 3જો મંત્ર છે. આનું ઉદાહરણ, આનું કારણ શું આપ્યું? જો વાઘ, સિંહ, ચિત્તો વગેરે જેટલા પણ જીવો છે બધા સતમાં એક થઈ ગયા છે. તો જાગે ત્યારે સિંહ રૂપે કેમ જાગે છે? હું રૂપે જાગું છું, બરોબર? કોક મારા રૂપે જાગી જાય તેને બધા રૂપો સંસ્કૃતના બધું આવડી જાય. ઓમ નમો ભગવતે ના તે બધું આજે પૂછ્યું હતું એ બધું આવડી જાય. કેવું સારું! એ લેસન કરવાની જરૂર જ ના રહે ને પછી. હા, એટલે એવું કેમ નથી થતું? તો ઉપાધિ, અજ્ઞાન કલ્પિત જે ઉપાધિ છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર વગેરે, એ અજ્ઞાનમાં લય પામે છે અને જીવ પરમાત્મામાં ભળે છે, એક થાય છે. જો જે ઉપાધિ કાર્ય છે, ઉત્પન્ન થયેલી છે, એટલે ઉપાધિ જે ઉત્પન્ન થયેલું હોય ને એ બીજ ભાવને પ્રાપ્ત કરે. એટલે ઉપાધિ એના અજ્ઞાનમાં બીજ ભાવના પોટેન્શિયલ ફોર્મમાં જતી રહે. જ્યારે જો આપણે દર્પણ ઉપાધિ બીજ ભાવમાં જાય તો ઉપાધિ ઉપહિત જે ચૈતન્ય હતું, ઋષિ વગેરે જે કહેવાય, એ ક્યાં જાય? દર્પણ જે છે, દર્પણ ચલો અંધારું થઈ જાય તો દર્પણ જાણે કે ઊંઘી ગયો, પરમાત્મામાં જાય. હા, ચૈતન્યમાં જતું રહે, બરોબર. એટલે દર્પણ જે છે અને એની સામે હું છું, દર્પણ ઊંઘી ગયું એટલે જાણે કે અંધારું થઈ ગયું એવું માનો. દર્પણ ઊંઘી ગયું તો દર્પણનો લય અંધારામાં થયો, પણ દર્પણમાં જે મારું મુખાભાસ દેખાતું હતું એ ક્યાં ગયું? તો એ મૂળ બિંબમાં એક થઈ ગયું. હવે એક થઈ ગયું એવું કહેવાય. બિંબની જે આગવી એક પ્રતીતિ હતી એ નથી રહેતી. વેદાંત પ્રમાણે ઉત્તર કહેવાય, બિંબની એક આગવી એક જુદી પ્રતીતિ રહેતી હતી એ રહેતી નથી. બિંબની પ્રતિબિંબ રૂપે જે જુદાઈ હતી એ રહેતી નથી. એટલે પરમાત્માની જીવ રૂપે જે ઓળખ રહેતી હતી, પરિચ્છિન્ન ઓળખ, એ રહેતી નથી. એટલે જીવ પરમાત્મામાં એક થઈ જાય છે, એનો અર્થ આવો કરવાનો આપણે. એટલે ઉપાધિ અજ્ઞાનમાં લય પામે છે, કારણ કે ઉપાધિ કાર્ય છે. કાર્ય છે એટલે શું? ઉત્પન્ન થયેલી છે. ઉપાધિ એટલે આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર વગેરે ઉત્પન્ન થયેલું છે. જીવ ઉત્પન્ન થયો છે ખરો? જીવ ઉત્પન્ન નથી થયો. જીવ જન્મ્યો જ નથી. જન્મ મરણ જીવના નથી, જન્મ મરણ ઉપાધિના છે, બરોબર? જન્મ અને મરણ જીવમાં ઉપચરિત થાય છે. ઉપચરિત એક શબ્દ છે વેદાંતનો. ઔપચારિક રીતે જીવના કહેવામાં આવે છે, હકીકતમાં તો ઉપાધિના છે. જન્મ અને મરણ બિલોંગ્સ ટુ ઉપાધિ.
અને જીવમાં ઉપચરિત થાય છે, ઔપચારિક રીતે ગૌણ રીતે કહેવામાં આવે છે. પણ હકીકતમાં જન્મ એટલે ઉપાધિ જન્મે છે, ઉપાધિનો જન્મ થાય છે, જીવ કલ્પાય છે. ઉપાધિનો સાચે સાચો જન્મ થાય છે, એ ઉપાધિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે એટલે જીવ કલ્પાય છે. એ કલ્પના સુષુપ્તિમાં નથી રહેતી, પ્રલયમાં નથી રહેતી અને મરણકાળે નથી રહેતી. સુષુપ્તિ, મરણ અને પ્રલય ત્રણેયમાં બધા જીવો સતસંપન્ન થઈ જાય છે, પરમાત્મા સાથે એક થઈ જાય છે, અથવા તો પરમાત્માની જીવ રૂપે વિશિષ્ટ ઓળખ રહેતી નથી, એવું સમજવાનું. એટલે ઉપાધિ ઊંઘી જાય, ઉપાધિ અજ્ઞાનમાં લય પામે તો ચૈતન્યનું શું થાય? ચૈતન્યની વિશિષ્ટ ઓળખ ના રહે. બરોબર આશારામભાઈ, ખ્યાલ આવ્યો? આશારામભાઈ ઊંઘી જાય પછી આશારામભાઈ જાગે ત્યારે આશારામભાઈ રૂપે જ કેમ જાગે? પણ આશારામભાઈ જયારે ઊંઘી ગયા ત્યારે તો બધાય ઊંઘી જ ગયા હતા ને. રાત્રે આપણે બધા ઊંઘી ગયા હતા, પછી જાગ્યા ત્યારે એમાં કેમ જાગ્યા? કારણ કે ઉપાધિ પરમાત્મામાં નથી મળતી, ઉપાધિ અજ્ઞાનમાં જાય છે અને જીવ એટલે પ્રતિબિંબિત ચૈતન્ય પરમાત્મામાં ભળે છે કે એક થાય છે વગેરે કહેવાય. એટલે હવે ઉપાધિ જન્મે એટલે કે પાછી વ્યક્ત થાય કર્મોના અદૃષ્ટ વાસનાઓથી. ઉપાધિ પાછી સુષુપ્તિમાંથી જાગે છે, જેવી જાગે ને એવું ચૈતન્યનું પ્રતિબિંબ પડે. એટલે ઉપાધિ એના કર્મો અને વાસનાઓ સહિત જાગે ત્યારે ચૈતન્યનું પ્રતિબિંબ પડે, એટલે પાછો ઋષિ એવો ને એવો જ જાગે. ખ્યાલ આવે છે? ભલે એક થઈ જાય છે, એક થવું એ કંઈ આત્મામાં બધા ભેગા થઈ જાય ને એવું બધી કલ્પના કરવાની જરૂર નથી. ઉપાધિ અજ્ઞાનમાં એના બીજ ભાવમાં પ્રાપ્ત થાય અને ચૈતન્યનું જે પ્રતિબિંબ છે એ ચૈતન્ય બિંબમાં ભળે છે. ચૈતન્યના બિંબમાં પ્રતિબિંબમાં કોઈ ભેદ હોતો નથી. આ ઉપાધિમાં જે ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે અને તમારી ઉપાધિમાં જે ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે એ જુદું જુદું કહેવાય. તો મને જેટલું આવડે છે સંસ્કૃત એટલું તમને આવડવું જોઈએ ને. પ્રતિબિંબ અલગ અલગ પડે તો જ પછી થોડુંક આવડે ને થોડું ના આવડે એવું ડિસ્ટિંક્શન રહે ને. પ્રતિબિંબ અલગ અલગ પડે ને. નહીં, અંતઃકરણ જુદું છે, પ્રતિબિંબ તો એ જે બિંબ જેવું જ પડે. પ્રતિબિંબ તો પછી પ્રતિબિંબ પોતે માધ્યમનું પક્ષપાતી બની જાય છે. પ્રતિબિંબ તો સમાન જ પડે બધામાં, કારણ કે બિંબ એક જ છે. બિંબ જુદા હોય તો જુદું પડે, પછી બિંબ એક જ છે. એટલે સમજવાનું શું આપણે કે ઉપાધિ અજ્ઞાનમાં જાય છે અને જીવ પરમાત્મામાં ભળે છે, જાય છે વગેરે જે કહેવાય. એટલે પાછો એનો એ સિંહ રૂપે જ કેમ જન્મે છે? જૈયાઓને અભેદમાં ઐક્યમાં તો સિંહ રૂપે કેમ જન્મે? કારણ કે સિંહની ઉપાધિ અજ્ઞાનમાં હતી, પોટેન્શિયલ ફોર્મમાં હતી, અને માટે એ જ્યારે જાગે ઉપાધિ ત્યારે પાછો સિંહ આવી જાય છે એવો ને એવો. એટલે એની જે કર્મ અને વાસનાવાળો છે એ. એટલે અત્યારે તત્વમસીથી શું ઉદ્દાલકે બીજી વખત જે આ દોહરાવ્યું 9મા ખંડમાં, એનાથી શું સમજવાનું? અત્યાર સુધીની વ્યક્તિગત ઓળખ મારી જે હતી એ ફેક ઓળખ છે, ફ્યુટાઇલ ઓળખ છે, અને મારી જે સુષુપ્તિની સાચી જે ઓળખ છે એ સાચી છે, નેચરલ છે, સ્વાભાવિક છે. એટલે વેકર કે વિશ્વ એ વેશ છે અને સ્લીપર કે પ્રાજ્ઞ જે કહેવાય ને એ સ્વભાવ છે. પ્રાજ્ઞનું ઉદાહરણ શું આવે છે? આનંદમયો હિ આનંદ ભૂક વગેરે. એટલે પ્રાજ્ઞ ઇન ધ સેન્સ કે ભલે ત્યાં અજ્ઞાન ઉપાધિ છે એવું સમજવાનું, પણ સ્વાભાવિક આપણી સુષુપ્તિ છે. સુષુપ્તિવાળી ઓળખ એ આપણી મૂળ અથવા તો સ્વાભાવિક ઓળખ છે. જાગ્રતની કામ ચલાવું છે
એવું તત્વમસીના બીજા જે 9મા ખંડમાં આવી રીતે બીજી વખત દોહરાવ્યું ઉદ્દાલકે, એનો મિનિંગ આ થયો. મધમાખી ને રસ ને મધપૂડાનું જે ઉદાહરણ હોય, આપણે શું સમજવાનું? મારી સુષુપ્તિવાળી ઓળખ સત સંપત્તિ જે છે એ મારી સાચી ઓળખ છે. અહમ સત સંપન્ન, તો સત સંપત્તિ જે છે એ મારી સ્વાભાવિક ઓળખ છે અને જાગ્રતની કામ ચલાવવું છે, એવું તત્વમસી બીજી વાર દોહરાવ્યાથી ખબર પડી આપણને. હા, એટલે વાસ્તવિકતા કે સ્વભાવ એ આપણને ખબર પડી. એટલે જાગ્રતનો જે ઓળખ છે એ વેશ છે, સુષુપ્તિની ઓળખ સાચી છે. તો વેશ હોય તો વેશનું જે વ્યવહાર છે એ સ્ક્રિપ્ટ પ્રમાણે થાય. નાટક કર્યું હોય આપણે તો જે વેશ ભજવતા હોઈએ એ પટકથા સ્ક્રિપ્ટ પ્રમાણે કરવાનું હોય, બરાબર. જાગ્રતમાં જે ભગવાને સ્ક્રિપ્ટ લખીને મોકલેલા છે એ સ્ક્રિપ્ટ આપણે નિભાવવાનું છે, પાત્ર ભજવવાનું છે. એટલે જાગ્રતમાં રહેવાનું નથી, પાત્ર ભજવવાનું છે. સ્ક્રિપ્ટ પ્રમાણે આપણે પાત્ર ભજવવાનું છે, વેશ ભજવવાનો છે. સુષુપ્તિવાળો હું જાગ્રતનો વેશ ભજવી રહ્યો છું. અત્યારે શું થાય છે? જાગ્રતવાળો હું છે ને થોડી વાર ઊંઘી જઉં છું, એવું નથી. સુષુપ્તિવાળો હું થોડીક વાર જાગ્રતમાં વેશ ભજવું છું. આવી રીતે સમજવાનું છે. સુષુપ્તિને સ્વાભાવિક ઓળખ બનાવવાની છે, સુષુપ્તિવાળી ઓળખ. સુષુપ્તિવાળી ઓળખ એટલે શું? જેમાં કોઈ ડિસ્ટિંક્શન નથી, હુંમાં કોઈ ભેદ નથી, જુદાઈ નથી પરમાત્મા સાથેની. એ પ્રમાણે એને આપણે વધારે ને વધારે ક્લેમ કરવાની છે. ક્લેમ કરવાની છે એટલે એ હું છું એવી રીતે આપણે નિશ્ચયનો અભિનય કરવાનો છે. અભિનય કરવો એટલે શું? એ સુષુપ્તિવાળી ઓળખ હું છું એનો અભિનય કરવો એટલે શું? શું હતું સુષુપ્તિવાળી ઓળખનું કંઈ જે કંઈ યાદ હોય એ બોલો. સુષુપ્તિવાળી ઓળખ વિશે 10 વાક્યો બોલો. હા સુષુપ્તિવાળી ઓળખ મારો મૂળ સ્વભાવ છે. હા, એટલે આમાં શું આવ્યું હતું? શું પહેલાં સુષુપ્તિનો વિચાર થયો આપણા 6થા અધ્યાયમાં? મનુભાઈ અનમ્યુટ કરવું પડે. ના ના, ઉદ્દાલકે જે શબ્દો વાપર્યા હોય એવું કંઈ આવું ના પૂછાય મારે. સુષુપ્તિમાં અણીમાં નથી વાપર્યું. તમને 10 વાક્યો બનાવવાના કીધા હતા. શું હતું? હા, સ્વપીતિ. હા, એટલે સ્વપીતિ વાળી જે વિચારણા હતી ને એને આપણે ક્લેમ કરવાની છે. સ્વમ અપિતો ભવતી, સ્વપ્નાંતમ મેં સૌમ્ય વિજાનીહી ને બધી જે સુંદર વિચારણા હતી, એટલે સ્વપીતિ વાળી ઓળખ જે છે, એટલે મેં સ્વપીતિના તમને વાક્યો બનાવવાના કીધા હતા. ભાઈ મને સ્વપીતિ ઓળખ બહુ ગમે છે, અતિવ રોચતે ને વગેરે બધા આપણે વાક્યો નહોતા બનાવ્યા સ્વપીતિના. સ્વપીતિ એ મારું શું છે? નામ છે, અન્વર્થ નામ છે. અન્વર્થ નામ પ્રમાણે ગુણ હોવા એને જ અન્વર્થ કહેવાય ને કંઈક. હા, નામ પ્રમાણે ગુણવાળું મારું કયું ઓળખ છે? તો સ્વપીતિ. એટલે એ આપણી સ્વાભાવિક ઓળખ રૂપે આપણે ક્લેમ કરવાની છે. અને જાગ્રતને કામ ચલાવવું આપણે સમજીએ, જાગ્રતનું પાત્ર ભજવીએ. પાત્ર ભજવવાનું હોય તો ભગવાનની સ્ક્રિપ્ટ પ્રમાણે. ભગવાને કઈ સ્ક્રિપ્ટ આપી છે આપણને? જાગ્રતના વેશની સ્ક્રિપ્ટ ભગવાને બનાવીને આપણને આપેલી જ છે. કઈ સ્ક્રિપ્ટ છે? હે? પ્રારબ્ધ. બરોબર. સ્ક્રિપ્ટમાં શું હોય? આપણે આ પ્રમાણે બોલવાનું, આ પ્રમાણે એક્શન કરવાની, આ પ્રમાણે બોલવાનું, હાવભાવ આપવાના, એને સ્ક્રિપ્ટ કહેવાય. પટકથા. હા, એ તો બરોબર. એટલે ભગવાને સ્ક્રિપ્ટ લખેલી છે, બરોબર. શું લખેલું છે સ્ક્રિપ્ટમાં?
ભગવાને લખેલી હોય તો શું લખેલું હોય? ભાઈ પ્રદાતા બનજે, કન્ઝ્યુમર ના બનતો, કોન્ટ્રીબ્યુટર બનજે, બીજાને આનંદ આપજે, બીજાનું ભલું થાય એવું કરજે, વગેરે વગેરે. ટૂંકમાં સાત્વિક, હા, નિષ્કામ કર્મયોગ. સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યધ્વમ એશવોસ્ત્વિષ્ટ કામદુક. યજ્ઞ સહિત ઉત્પન્ન કર્યા છે. યજ્ઞ આપણી સ્ક્રિપ્ટ છે. આપણે જે કંઈ પણ કરીએ યજ્ઞ ભાવે કરીએ, એટલે કે યજ્ઞ આપણી સ્ક્રિપ્ટ છે. આપણે યજ્ઞ ભાવ એટલે જે ત્રીજા અધ્યાયનો કર્મયોગનું બધું સમજી જવાનું. હું શું છે ઈશ્વર પ્રીત્યર્થે કરું છું, ઈશ્વર, એ 5 મુદ્દા છે ને કર્મયોગના, જે એ આપણી સ્ક્રિપ્ટ છે. ભગવાન કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મ ફળ મળે ત્યારે પ્રસાદ બુદ્ધિ, માલિકી ભાવનો ત્યાગ વગેરે એ આપણી સ્ક્રિપ્ટ છે. યજ્ઞ છે, યજ્ઞ ભાવ એ આપણી સ્ક્રિપ્ટ છે. ખ્યાલ આવ્યો? જાગ્રતમાં શું કરવાનું છે? લીલા લહેર નથી કરવાના, આ પાત્ર ભજવવાનું છે. યજ્ઞ ભાવની સ્ક્રિપ્ટ પ્રમાણે આપણે નાટક ભજવવાનું છે. ભગવાને સ્ક્રિપ્ટ લખીને મોકલેલા છે આપણને, બરોબર? એટલે જાગ્રતમાં રખડી ખાવાનું નથી. જીવ સુષુપ્તિમાં જે આત્મા, હા, એટલે ચોથો મંત્ર જોયો આપણે? નથી જોયો ને? અચ્છા, ચોથો મંત્ર, હા. સય એશ અણીમાં, એટલે આ 9મા મંત્રમાં, 9મા ખંડમાં ફરીથી આ તત્વમસી દોહરાવ્યું છે. સય એશોણીમાં, એશ અણીમાં ઐતદાત્મ્યમિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેતકેતો ઇતિ. તો આ પ્રમાણે 9મા ખંડમાં બીજી વાર તત્વમસી દોહરાવ્યું. કોણે દોહરાવ્યું? શ્વેતકેતુએ. ઉદ્દાલક. અહીં શ્વેતકેતુ છે એટલે શ્વેતકેતુ નહીં સમજવાનું, આ તો સંબોધન છે. એટલે તત્વમસી બીજી વખત ઉદ્દાલકે સમજાવ્યું. એટલે તત્વમસી કહે છે ત્યારે તત્નો અર્થ શું થયો? તો એ ભાષ્યકાર અહીંયા સમજાવે છે. તાહા પ્રજા, આપણે બધા જીવો, યસ્મિન પ્રવિશ્ય, જેમાં પ્રવેશ પામીને, જેમાં એક થઈને સંપન્ન થઈને, પુનઃ આ ભવંતી, આપણે ફરીથી જાગીએ છીએ. યેતુ ઇતઃ અન્યે સત સત્યાત્મ અભિસંધાહ યમ અણુભાવમ યદાત્માનમ પ્રવિશ્ય ન આવર્તન્તે. ચલો, આ જે છે ને હવે જ્ઞાનીની વાત છે. સત્યાભિસંધ હોય ને એ પાછો આવતો નથી. એ આટલું અત્યારે અધ્યાર રાખીએ. સહયહ અણીમાં, જે અણીમાને પ્રાપ્ત થઈને જ્ઞાનીઓ પાછા આવતા નથી, પરંતુ અજ્ઞાની જીવો પાછા આવે છે. કેમ? કારણ કે એમની ઉપાધિમાં એ અહંભાવના તાદાત્મ્ય સહિત ઊંઘી ગયા હતા, એટલે ઉપાધિ એમની અજ્ઞાનમાં ગઈ. જ્ઞાની સત્યાભિસંધ જ્ઞાની મહાત્માઓ ઊંઘે ત્યારે શું થાય છે? ઉપાધિમાં આત્મભાવ વાળી ઉપાધિ એમની અજ્ઞાનમાં નથી જતી. જ્ઞાની ઊંઘે કે નહીં? જ્ઞાની ઊંઘે? આશારામભાઈ શું બોલ્યા? હા, વાહ ભાઈ વાહ. ભાઈ જ્ઞાની ના ઊંઘે. જાગે ને ઊંઘવું ને જાગવું એ તો કોનું છે? અહંકારનું છે. જ્ઞાની ઊંઘે? કોઈ પણ પૂછે ને બિંદાસ જવાબ આપવાનો, ના ઊંઘે. બિંદાસ જવાબ આપવાનો, ના ઊંઘે. જ્ઞાની ના ઊંઘે. મહાત્મા ઇન ધ સેન્સ જ્ઞાની. આપણે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જે સંપન્ન છે એની વાત કરીએ, એ ના ઊંઘે. શું તો એમની ઉપાધિનું શું થાય? જો ઉપાધિમાં આત્મભાવ નહોતો અને માટે જેનો હોય એને અજ્ઞાનમાં જાય છે. તો જેની ઉપાધિમાં આત્મભાવ નથી, જે જ્ઞાનનિષ્ઠ વગેરે છે, એની ઉપાધિનું શું થાય? ઊંઘમાં જાય ત્યારે ઘડાને જ્ઞાન થઈ ગયું અને ઘડો ઊંઘી જાય તો શું થાય? ઘડો માટીમાં જાય કે બીજે ક્યાંક જતો રહે? માટીમાં જ રહે. હા, એટલે વાત ખાલી અહીંયા સત્સંપન્ન એટલે શું છે? ક્લેમિંગ. ઉપાધિમાં અહંભાવ સાથે ઉપાધિ જો અજ્ઞાનમાં જાય તો પાછી જાગે ને ત્યારે અહંભાવ લઈને જન્મે છે. અને ઉપાધિમાં આત્મભાવ વગર જ્યારે ઉપાધિ જાય, લીન થાય અજ્ઞાનમાં, ત્યારે એ અહંભાવ વગર જ આવે છે. એટલે એ પ્રમાણે સત્યાભિસંધ ભાષ્યમાં આ અત્યારે કેમ લખ્યું છે જોવું પડશે.
સત્યાભિસંધાહ યમ પ્રવિશ્ય ન આવર્તન્તે, એટલે સત્યાભિસંધાહ જ્ઞાનીનઃ યમ અણુભાવમ પ્રાપ્ય, સુષુપ્તિમાં જે અણુભાવને પ્રાપ્ત થઈને પાછા આવતા નથી અને બીજા બધા પાછા આવે છે, એ અણીમાં મેં તને આ સમજાવ્યું તત્વમસી, એ અણીમાં તું છે. તો આ પ્રમાણે 9મો ખંડ જે છે એ તો પૂરો થયો. 9મા ખંડમાં બીજું કંઈ ઘણા એટલે કોઈ એવો પ્રશ્ન થાય કે આ મધમાખીના રસનું ને બધું ઉદાહરણ આપ્યું, રસ તો જડ છે ને માટે જાણતા નથી, અમે તો ચેતન છીએ ને તો અમે તો જાણવા જોઈએ કે નહીં. તો એ લખેલું છે સૂર્ય અંતરિક્ષમાં આપણે જોઈએ તો આટલો મોટો સૂર્ય અને આટલા બધા પ્રકાશમાન પ્રચંડ પ્રકાશમાન તારાઓ છે જે પ્રકાશે છે. સૂર્ય પણ પ્રકાશે જ છે. સૂર્ય કરતાં કરોડો 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 ગણા મોટા તારાઓ પ્રકાશી રહ્યા છે અંતરિક્ષમાં, તોય કેમ અંધારું લાગે છે? કારણ કે અંધારું કેમ લાગે છે? આટલો પ્રકાશ છે છતાં અંધારું કેમ લાગે છે? જો કોઈક પદાર્થ આવે ને તો એ પદાર્થ પ્રકાશિત થાય. એટલે પદાર્થ ના હોય તો અંધારું જ દેખાય આપણને, ભલે ને ગમે તેટલો પ્રકાશ હોય. એટલે અંતરિક્ષમાં કંઈક આપણે ઉપર એકદમ કોઈક વસ્તુ આવે, જેમ કે ઓલી ઉડતી રકાબી કે ગમે તે ટૂંકમાં, તો એ કેમ દેખાય છે? ઉડતી રકાબીનો પોતાનો તો કોઈ પ્રકાશ નથી ને. ઉડતી રકાબીના તે બધા કહે છે ને ઘણીવાર દેખાઈ વગેરે, તો એ કેમ દેખાય છે? કારણ કે પ્રકાશિત થાય છે. એટલે સૂર્ય હોવા છતાં અંધારું કેમ છે? નક્ષત્રો ગ્રહો બધું, ગ્રહો તો નહીં પણ તારાઓ છે છતાં અંધારું કેમ છે? કારણ કે પ્રકાશિત પદાર્થ નથી. એટલે પ્રકાશિત તો જવા દો, પદાર્થ નથી. પદાર્થ હોય તો પછી પ્રકાશિત થાય અને આપણને અજવાળું દેખાય. અજવાળું એટલે કે પ્રકાશની હાજરી જણાય. એટલે પ્રકાશ્ય નથી માટે પ્રકાશ છે એવી ખબર પડતી નથી. પ્રકાશ્ય પ્રકાશિત વસ્તુ નથી માટે પ્રકાશ છે એવી ખબર પડતી નથી. આપણે અત્યારે આમ ઘરની બહાર જઈએ રાત્રે અંધારામાં, ટોર્ચ, મોટી ટોર્ચ લઈને જઈએ બહાર, અને પછી બહાર ટોર્ચને આમ અધ્ધર આકાશમાં ઓન કરીએ તો કશું દેખાય નહીં આપણને, પ્રકાશ છે એવી ખબર ના પડે. પણ આમ વચ્ચે આંગળી રાખીએ કે ગમે તે વસ્તુ રાખીએ ને તો પછી પ્રકાશની ભાન થાય. એટલે પ્રકાશ્ય હોય તો પ્રકાશનું ભાન થાય. તો એવી જ રીતે અંતઃકરણમાં પ્રતિબિંબ ન પડે ને ત્યાં સુધી આપણને પ્રકાશ્ય વસ્તુ જ્યાં સુધી ન જણાય ત્યાં સુધી જ્ઞાન પ્રકાશ પરમાત્મા હાજર હોવા છતાં પણ ન જણાય. એટલે જ્ઞાન પ્રકાશ, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા સુષુપ્તિમાં હાજર છે. જેમ સૂર્ય હાજર છે છતાં અંધારું છે, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા સુષુપ્તિમાં હાજર છે છતાં અજ્ઞાન કેમ છે? એટલે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા હાજર છે તો પછી હું જાણતો જ હોવો જોઈએ ને કે હું સત્સંપન્ન થયો છું. પરંતુ ત્યાં આવી રીતે વૃત્તિ નથી અને માટે આવી રીતે નિશ્ચય થતો નથી. વૃત્તિ હોય તો પરમાત્માનું પ્રતિબિંબ પડે અને ખબર પડી જાય કે હું સત્સંપન્ન છું. પરંતુ વૃત્તિ અજ્ઞાનમાં લીન પામી ગઈ છે. એટલે પ્રકાશ્ય વસ્તુ નથી માટે પ્રકાશનું ભાન થતું નથી, પ્રકાશનો અનુભવ થતો નથી એવું નહીં કહેવાનું આપણે. પ્રકાશનો અનુભવ થાય જ છે. આપણે જાગીને કહીએ છીએ કે હું સૂતો હતો, સુખેથી સૂતો હતો, સુખેથી અત્યારે રવા દઈએ એ પછીની વિચારણામાં આવે છે. હું હતો ત્યાં હાજર, એટલે અનુભવ તો છે જ, ઓળખ નથી. એટલે સુષુપ્તિમાં જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે પરંતુ વૃત્તિ નથી માટે એ પ્રકાશ્ય વસ્તુ નથી માટે જ્ઞાન સ્વરૂપ પરમાત્માની, પ્રકાશ સ્વરૂપ પરમાત્માનો નિશ્ચય થતો નથી. એટલે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે પણ વૃત્તિ જ્ઞાન નથી. આપણને વૃત્તિ જોઈએ છે. આપણો બધો જ પ્રયત્ન ભગવાન મહત્વના છે કે ભક્તિ મહત્વની છે? ભગવાન મહત્વના છે કે ભક્તિ મહત્વની છે? હા, પ્રકાશ્ય ના હોય તો પ્રકાશ ના જણાય આપણને. આપણે અંધારામાં અત્યારે ઘરની બહાર જઈએ અને ટોર્ચ આકાશમાં નાખીએ તો પ્રકાશ ના દેખાય આપણને. ઓલા રજકણો હોય ને તો કેવો પ્રકાશ દેખાય છે? એટલે રજકણો જેવી કોઈક વસ્તુ હોવી જોઈએ તો પ્રકાશ છે એવી ખબર પડે.
તો એવી જ રીતે વૃત્તિ હોય ને તો ખબર પડે કે પરમાત્મા જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે. તો સુષુપ્તિમાં વૃત્તિ નથી. મેં કીધું આ વૃત્તિને ભક્તિ કહેવાય છે અને ભગવાન તો પરમાત્મા છે જ. એટલે ભગવાન કરતાં ભગવાનની ભક્તિ મહત્વની છે. એટલે ભક્તિ એટલે શું? અખંડાકાર વૃત્તિ. એટલે વિવેક ચૂડામણીમાં ભક્તિની વ્યાખ્યા એ જ આપી છે, સ્વસ્વરૂપાનુસંધાનમ. એ જ મોક્ષ સાધન સામગ્રીમાં સૌથી વધારે અગત્યની છે. એટલે ભક્તિ એટલે શું? વૃત્તિ. આપણે બધો જ પરમાત્માની પ્રાપ્તિનો પ્રયત્ન કરવાનો જ નથી. પરમાત્મા પ્રાપ્ત છે, સિદ્ધ છે, જે હોય એ ત્યાં હોય બરોબર છે. આપણને ભક્તિ જરૂરી છે. ભક્તિ એટલે વૃત્તિ. અખંડાકાર બ્રહ્માકાર વૃત્તિ આપણા માટે સૌથી વધારે અગત્યની છે, ભગવાન નહીં. ભગવદાકાર વૃત્તિની જરૂર છે આપણને. એટલે સુષુપ્તિમાં ભગવાન છે, ભગવદાકાર વૃત્તિ નથી. ભગવદાકાર વૃત્તિ નથી માટે સુષુપ્તિમાં ભગવાન સ્વયં હોવા છતાં આપણને એનો લાભ નથી. એટલે વૃત્તિ એટલે કે ભક્તિ જોઈએ. વૃત્તિ વગર જાણી ના શકાય પરમાત્માને. તો સુષુપ્તિમાં સત્સંપત્તિનો ફાયદો શું? પરમાત્મા જોડે એક થઈ ગયા, ફાયદો શું? આપણને જ્ઞાન તો થતું નથી. તો ફાયદો શું? તો એ ફાયદો કહે છે દુઃખની અનુભૂતિ નથી સુષુપ્તિમાં, દ્વૈત નથી, બોજ, ચિંતા, ભાર, કર્તૃત્વ વગેરે એ જે છે ને બધી વસ્તુઓનો બોજ નથી. નિર્ભાર અવસ્થા છે, નિશ્ચિંત નિરાત અવસ્થા છે. કેફી પદાર્થોના સેવનથી જે લોકો આવી રીતે વ્યક્તિત્વની સભાનતાથી મુક્ત થવા માગે છે એ લોકો જાગે ત્યારે સ્ફૂર્તિવાળા નથી હોતા. પરમાત્મામાં જઈને જ આપણે પાછા સ્ફૂર્તિવાળા થઈએ છીએ. કેફી પદાર્થોના સેવનથી જે લોકો વ્યક્તિત્વની સભાનતાને ભૂલવાનો પ્રયત્ન કરે છે એ લોકો ફ્રેશ નથી હોતા. પરંતુ એકવાર 8-10 કલાકની સળંગ સરસ ગાઢ નિદ્રા લઈ લે તો એ સ્ફૂર્તિવાળા પાછા જન્મે છે શું જાગે છે. એટલે શ્રમ નિવૃત્તિ પૂર્વક સ્ફૂર્તિનો લાભ છે સુષુપ્તિનો. એટલે આપણે પાછા તાજા માજા થઈ જઈએ છીએ. એટલે એ સુષુપ્તિનો ફાયદો છે. ભલે સત્સંપત્તિ એટલે સત્સંપત્તિનો ફાયદો છે. ટૂંકમાં આપણે જીવમાં આટલી તાકાત પરમાત્મા સાથે ભળ્યા પછી જ આવે છે. તો પાછો એનો એ જ કેમ આવે છે એ આપણે જોયું અજ્ઞાનમાં બુદ્ધ. હવે આપણે જે વાત થઈ હતી તત્વમસીના જે દરેકે દરેક આવર્તનો જે છે એનું તમે થોડુંક તમારી જાતે લખજો કે 6, 8, 7માં તત્વમસી કેમ કીધું, 6, 9માં કેમ કીધું, 8મા ખંડમાં કેમ કીધું, 9મા ખંડમાં કેમ કીધું. પછી હું બધું લખીને આપીશ તો પછી તમને વિચારવાનું ઓલું નહીં રહે. એટલે તમે બધા લખજો કે પછી આપી દઉં લખેલું? વિચારવા દો. વાહ ભાઈ વાહ. બીજું કોઈ બોલ્યું નહીં આવું તો. હા, મેચ કરવા માટે. એટલે અત્યારે આજે જે વિચારણા થઈ ને એ જાણે કે તમારે સમજીને થોડુંક 5 વાક્યો 10 વાક્યો લખવા જોઈએ. હા, એટલે કેમ પાછા આવે છે ને વગેરે બધા જે પ્રશ્નો આપણે પૂછ્યા એ પ્રશ્નો તો હું લખું છું. ચાલો. હા બોલો. જો હા, ભગવદાકાર વૃત્તિ એને ભક્તિ કીધી છે. અખંડાકાર ભગવદાકાર બંને એક જ કહેવાય. વેદાંતમાં અખંડાકાર કહો, ભક્તિશાસ્ત્રમાં ભગવદાકાર વૃત્તિ. એટલે ભગવાન નથી મહત્વના, ભગવદાકાર વૃત્તિ મહત્વની છે અથવા તો ભક્તિ મહત્વની છે. ભક્તિથી ભગવાનની ઓળખ થાય. મેં કીધું ને કે ભગવાનના દર્શન આપણી સમસ્યા નથી, ભગવાનની ઓળખ મહત્વની છે. ઓળખ ક્યારે થાય? વૃત્તિ વગર ઓળખ ના થાય. એટલે વૃત્તિને જ ભક્તિ કીધેલી છે. જેને ભક્તિ સંપ્રદાયમાં ભક્તિ કીધી છે એને જ વેદાંત સંપ્રદાયમાં વૃત્તિ કીધી છે. એટલે આપણા માટે યોગશાસ્ત્ર કેવું વૃત્તિનો નિરોધ કરે. આપણા માટે વૃત્તિનો નિરોધ નથી સાધન, વૃત્તિને ભગવદ આકાર બનાવવાની છે ને ઓલું સ્વામીજીનું કોટેશન છે ને,
દ્રષ્ટિમાંથી સૃષ્ટિને હટાવવી એને વેદાંત કહેવાય છે. સૃષ્ટિમાંથી દ્રષ્ટિને હટાવવી એને વેદાંત કહેવાય. દ્રષ્ટિમાંથી સૃષ્ટિને હટાવી એને યોગ કહેવાય. અને દ્રષ્ટિને ભગવન્મયી બનાવવી એને ભક્તિ કહેવાય. એટલે ભક્તિ, યોગ અને વેદાંત એવી રીતે આખું છે. હું લખીને મોકલીશ. ચાલો, એ સ્વામીજીએ જ આપેલું છે આ વાક્ય, 3 વાક્યો. દ્રષ્ટિમાંથી સૃષ્ટિને હટાવવી એને યોગ કીધો છે. અને સૃષ્ટિમાંથી દ્રષ્ટિને હટાવવી એ વેદાંત છે. એ પ્રમાણે લખેલું છે. એટલે સુંદર. આપણે પ્રયત્ન વૃત્તિ માટેનો છે. આપણા ઈષ્ટ દેવતા શું છે? વૃત્તિ છે આપણી. ભગવદ આકાર વૃત્તિ એ આપણા ઈષ્ટ દેવતા છે. તત્વમસી આકારની વૃત્તિ એ આપણા ઈષ્ટ દેવતા છે. એની પૂજા આરાધના રોજ કરવી જોઈએ, એને પુષ્ટ કરવું જોઈએ, એને નિવેદન થવું જોઈએ. એટલે ટૂંકમાં એને માટે સમર્પણ, તત્પરતા વગેરે આવવું જોઈએ. વૃત્તિ આપણા માટે ખૂબ જ મહત્ત્વની છે. એટલે સુષુપ્તિનો લાભ ખાલી એટલો છે કે આપણે પાછા તાજા માજા થઈએ છીએ, પણ સાલી વૃત્તિ નથી. વૃત્તિ હોત ને તો આપણે બધા એકવાર ઊંઘી જઈએ અને જ્ઞાની થઈ જાત. એટલે એ થતું નથી. એટલે વૃત્તિ ક્યારે થાય? શ્રવણ કાળે થાય. અને એટલે શ્રવણનું બહુ જ મહત્ત્વ છે. અને શ્રવણ પછી મનનનું પણ આવી રીતે મહત્ત્વ સમજાવે છે ઉદ્દાલક. ચાલો, થોડુંક કંઈક હશે તો આવતા વખતે જોઈને પછી 10મા ખંડની એ જિજ્ઞાસા છે. ભલે ઊંઘે ત્યારે નથી ખબર, જાગે ત્યારે ખબર પડવી જોઈએ ને કે હું ત્યાંથી, આપણે અમદાવાદથી ઋષિકેશ શિબિરમાં જઈએ તો અમદાવાદથી આવ્યો છું ઋષિકેશમાં, એવું કેવું યાદ રહે છે? એ અમદાવાદથી કેટલા જણા આવ્યા છે તો આપણે આંગળી ઊંચી કરીએ. તો જેમ સુષુપ્તિમાં સત પરમાત્માને મળીને આવ્યો એવું કેમ યાદ નથી આવતું? એવું કેમ નિશ્ચય નથી થતો? એ 10મા ખંડનો પ્રશ્ન છે. એ આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હા હા, સાચી વાત. પેલું ઉદ્દાલક ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ આવતી વખતથી બોલીશું. અહીંયાનું ઉદ્દાલક તત્વમસી વાળું એ ખાસ સમજવાનું છે. પ્રયત્ન કર્યો મનુભાઈએ, હેમંતિકાબેને, દશરથભાઈએ સાચું લખીને મોકલ્યું છે. દશરથભાઈને ખરેખર આભાર કહેવાય, અભિનંદન કહેવાય. એમણે તો ઉદ્દાલકાય એવી જ રીતે લખેલું છે, બરોબર છે, પણ એમાં મૃત્યવે ના આવાય. એ તો મૃત્યુ દેવતા થોડી છે ઉદ્દાલક. પણ આપણે ઉદ્દાલકના થોડા નામ આટલું જેટલું ભણ્યા ને એના ઉપરથી આવડવા જોઈએ. શ્વેતકેતુના થોડા નામ આવડવા જોઈએ. શ્વેતકેતુને શું હતું ભાઈ? જિજ્ઞાસા હતી. શું જિજ્ઞાસા હતી શ્વેતકેતુને? એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન. જ્યારે ઓલું આદેશ વિશે પૂછ્યું ઉદ્દાલકે કે એના અશ્રુતમ શ્રુતમ ભવતી, તો શ્વેત કીધું હા ભાઈ મારે જાણવું છે એવો આદેશ કેવી રીતે થાય? એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાનની જિજ્ઞાસાવાળો હતો શ્વેતકેતુ. એટલે એવી રીતે આમ થોડુંક બનાવી દેવાનું. એ થોડું અઘરું છે, પણ ટૂંકમાં ઘણા બધા વિશેષણો શ્વેતકેતુના મળી શકે છે, ઘણા બધા વિશેષણો ઉદ્દાલકના પણ મળી શકે છે. ચાલો મોકલી દઉં છું અત્યારે, પણ તમે વિચારજો ખરા.